યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધાને. ને આપણું મોર્નિંગ થઈ ગયું છે. બેનનું મોર્નિંગ નહીં કેમ કે જે હવળે છે ખાટલામાં સૂતા છે. અમારા આદિ ગાય તારા ખાટલા ઉપાડે એને હાથ વાર છે કે ખાટલા પાથરવાના ને ખાટલા ઉપાડે ટાઈટ હોય આદિભાઈ હે ક્યાંક તો બોલો તો ખરા. ટાઈટ હોય એટલે જ ને બોલતા ભાઈ, ટાઈટ હોય તે ને બોલતા. એ ખાટલા ઉપાડે છે ને આપણે જहाँ દૂધ લેવા કેમ કે ઉપા ઘેરે નહીં ભાડું કરવા ગયેલા છે તે દૂધ લાવીને ખાત તો મોટી બની ભાઈ 12 લીટર દૂધ લાવીને ખા કેમ કે અમારે કાંઈ ભેંસ જોવા દેતી નહીં. તે અત્યારમાં દૂધ લેવા જવાનું હોય. મમ્મીને હજી પહેલાં તો રોટલા છે મમ્મી કેમ મોડા ઉપર છે હા પાડીયું ફેરવે ને મમ્મી તે સૂતા હોય કે અમારે કારખાને જવાનું હોય ને આજ તો વાડીને કામ કરવાની છે ખર લેવાનું હોય પાડીએ ખાતું કેમ કે નીંદથી રહી એમ પીહાય એમ ને એવું સમજ્યું વાળવાનું છે પણ નિરાય તે તેમ રહેતો રહેતો ને આજ તો અમારે લેટાય નહીં. અત્યારમાં લેટે વીજી છે કારણ લેટ વીજી કીઓને લેટ વીજી ને અત્યારમાં આપણે ફોનમાં ચાર્જિંગ તો છે એમ તો સાંજુ મેં તો એટલે અમારે હાથ દીવાય અત્યારમાં ખાટલા ઉપાડે આપણે એને મદદ કરીએ છીએ. બેન ઊભા થઈ જાય એ રાઈ કારખાને આપણે તો કારખાને લઈએ હાથ દીવાય તો શું કહે હે આવતા હોય તો ફોન ના દોડા સારસિંગ એક ફોન ના ગેમ રમી દમી નીકળે ફોન જ તે સારસિંગ લેટ જ નહોતી એમને. મમ્મી શું કરો ના ગવાર ખૂટે છે ભાઈ. મમ્મી ગવાર ખૂટે ને વાડીનું કામ કરવા જા કે તમે નહોતા જાતી ભાઈ એ ઊભા ઊભા આળાવું મળે એવો પાડીને ફેરવી નાખવા જાવ તમારે. ના ના મારે તો દૂધ લેવા જવાનું છે આગળ દૂધ લેવાનું છે ના ના 1 કલાકની નહીં 6:30 થાય તો લઈ આવું. હા બેન કે ઠરી ટાઈટ પડે કે તી ગાડીમાં વધારે ટાઈટ હોય કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. દી તમને દેખાય નહીં દેખાતો હોય કાં દી હોય આ બહાર નીકળો તો અહીંયા અમારે ધાબામાં ઊની હવા આવ્યા હું એ ઉગતો નહીં ભાઈ હાથમાં છે એ તો ખબર છે પણ દી દેખાય એમ કહું અહીંયા તો અમારા આદિભાઈની કામ કરે. મમ્મી શું કરો એ તમે આ લહણ કેમ ફોલ્યું તીખારી કરવા હાટું લહણ નાખો ને બીજું શું નાખો લહણ ને મરચા ઓલા લીલા મરચા હોય ને એ લેટ આવી તો છે ભાઈ. લેટ કીવો ને બીજી એમ કહે છે બેન આપણે દૂધ તહેવાન છે દૂધ લઈ આવી ને આમ જો ફૂલેડા કેવા સોમાહામાં હતા પણ અત્યારે છે કે બગીચો કરમાઈ જ ગયો છે હાવ એટલે હાવ ઓલા થઈ જશે ને આ ગુલાબ તમારે કે વધે જ છે વધતું જાય એક ધારું એનું કવડું મોટું છે અહીંથી ત્યાં અહીંયા સુધી. આ બગીચાને ફૂલડાય વરસાદ આવ્યો કે એમાં બગડી જાય બગીચો આપણેથી થોડો ઘણો આમાં હાંધે. આને પાછા દોડવા આવ્યા છે કેવું છે ગુલાબી કીધે જો ગુલાબ આવી ગયું છે દોડવા આવ્યો પણ એ ખીલા નહીં ને ઓલે પણ લાલ ગુલાબ નહીં લાલ બધા આવી જાય. આવી રીતનો બગીચો આપણો હતો ફને ફાચા થવા આવ્યો છે હવે પૂરો થવા આવ્યો એટલે મતલબમાં હા. અને આ લાલ ગુલાબ અમારે લાલ હે કે કમેન્ટ કરી દેજો આવી રીતથી છે 1 2 3 4 5 6 હે ને અમે બગીચા અમારા કાદી હોય વરસાદ આવે એમાં બગીચો પૂરો થઈ ગયો ને આ ભાડો બગડી ગયા ફૂલેડા ને એવું આવેલ હતું અમે કાંઈ તોડ્યું નહીં ને એમાં બે ઓલું થઈ ગયું બગીચામાં ફૂંકાઈ જ ગયો ને હવે શું આવશે ગુલાબી તો ખબર છે ભાઈ ગુલાબ આવશે 2 3 આવશે. અમારા આદિભાઈ દેખાડે ગણીને કેટલા આવશે આદિભાઈ 9 ગુલાબ આવશે ભાઈ. એક આરે જો અહીંયા કેટલો ઘેર ઘૂસ છે ગુલાબ થતું આવે છે. હા એ હુકાઈ જાય ડાબરામાં કાંઈ એવું નહીં લાગતું હોય ગુલાબ. હવે પાણી પાવાની જરૂર છે આદિભાઈ તરડા પડી જાય જમીનમાં પાણી પાઈ દઈએ અમારા આદિભાઈની આવી રીતને કંઈક ફૂલવાડી છે આમ હંધી કોળી જલા છે ને હવે પાડ્યું બે ફેરવીને જી એક વાર પત્તી પાડીને એવું ફેરે જઈને મારી દૂધ દાદાન છે ઉપા કાંઈ હજી પાડી ને આવ્યા એને હાથ મોડું આવે છે મોડા આવશે કે હમણાં આવી દા 7-8 વાગે રાતે આવશે એમ કહે છે તો ભાઈ. તો આપણે બહુ દૂધ ને એવું લેવા છે ખાવાનું કાંઈ નાસ્તો વાસ્તો પીડ્યો કે કાંઈ નહીં ભાઈ નાસ્તો નહીં તો હું દૂધ લઈ આવું નાસ્તો લેતા આવીએ ને એવું કંઈ કરીએ લાવીને પાડ્યું ને એમ ફેરવીને જ છીએ. તો આપણે દૂધ લેવા જા પણ દૂધ લઈને વી આવ્યા ને ત્યાં ખાટલા ને એવું બધું પાથરી દીધું હે ભાઈએ જોઈને આમ બેઠા ફોન રમે છે. આ ખાટલા હંધાઈને પાથરા મારો ખાટલો એક બાકી છે ને બેન ભાગ ખાય છે કેમ કે હું બબલા ને એવું લાવ્યો હતી ફોન રમતા હતા ને ભાગ ખાતા હતા. અમારા હાર્દિકભાઈ ના મેં કહો હે ને મમ્મી બનાવે છે રોટલા ને આજ તો હે દહીંની તીખારી તો હાલો હંધાઈ દહીંની તીખારી ખાવા. તો હવે તો આપણે કામ છે નહીં
ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે લોંગમાં. ત્યાં સુધી બધા જય માતાજી ને બાય બાય.